હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગણિતનું વાર્ષિક પરીક્ષાનું રિવિઝન કરવાના છીએ અને એવું રિવિઝન કરીશું કે જેનાથી આપણને 80 માંથી 80 ગુણ આવે, એટલે કે 80 માંથી 80 માર્ક આપણા પાકા થઈ જવા જોઈએ. એક વિડીયોની અંદર તમે રિવિઝન કરી લ્યો અને 80 માંથી 80 આવે એ પોસિબલ નથી, પરંતુ આપણે ઘણા બધા વિડીયોની એક સિરીઝ લાવીશું કે જેની અંદર દર એક વિડીયોમાં એક ચેપ્ટર આખું આપણું કવર થઈ જવું જોઈએ. તો જોઈએ વાર્ષિક પરીક્ષા 80 માર્ક્સ પાકા અને મહા રિવિઝન સિરીઝ છે. કઈ સિરીઝ છે? મહા રિવિઝન સિરીઝ છે કે જેની અંદર હું તમને દરેક ચેપ્ટરનું A to Z વસ્તુનું વ્યવસ્થિત રિવિઝન કરાવી દઈશ કે જેથી તમને 80 માંથી 80 માર્ક પાકા આવે અને એવી વસ્તુનું રિવિઝન કરાવીશ કે જે મોસ્ટ IMP હોય, કે જે પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય તેવી વસ્તુનું રિવિઝન હું તમને કરાવીશ. તો મોસ્ટ IMP રિવિઝન કરીએ છીએ અને આ વિડીયોની અંદર આપણે 8મું ચેપ્ટર છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, તેના હર એક દાખલાનું રિવિઝન આપણે કરીશું. જો કે આખું ચેપ્ટર મેં તમને યુટ્યુબમાં ભણાવેલું જ છે, પરંતુ એમ છતાં આ રિવિઝનના વિડીયોમાં જે મોસ્ટ IMP વસ્તુ છે તેનું રિવિઝન કરવાના છીએ. છો તૈયાર? કરીએ ચાલુ? તો ચાલો કરીએ. ચાલુ કરતા પહેલા એક અગત્યની માહિતી મારે તમને આપવાની છે કે આવતું વર્ષ તમારું નવું સત્ર એટલે કે ધોરણ 9 અને ધોરણ 9 માં તમે આવશો તો ધોરણ 9 નો કોર્સ આપણી વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર અવેલેબલ થઈ ગયો છે. જો તમે અત્યારે કોર્સ ખરીદશો તો જે 1599 વાળો કોર્સ છે જે તમને માત્ર ને માત્ર 799 માં મળશે અને ગમે ત્યારે તમે કોર્સ ખરીદો તમારો કોર્સ પૂરો થશે એટલે કે વેલિડિટી તેમની પૂરી થશે તમારી વાર્ષિક પરીક્ષા પછી, એટલે કે મે 2026 ની અંદર વેલિડિટી પૂરી થશે. એટલે તમે ગમે ત્યારે કોર્સ ખરીદો આખું વર્ષ તમને તેમની અંદર ભણવા મળશે, એટલે એ કઈ ચિંતા નથી. એવી ચિંતા ન કરતા કે વેલો કોર્સ ખરીદશું તો પૂરો વેલો થશે, નહીં. તમારી વેલિડિટી એ વાર્ષિક પરીક્ષા પૂરી થાય ત્યારે જ વેલિડિટી પૂરી થશે અને તમામ કન્ટેન્ટ છે, તમામ પાઠ છે તમારી સ્કૂલ કરતા આપણે મિનિમમ 3 થી 4 પાઠ, 3 થી 4 ચેપ્ટર આગળ ચાલીએ એ રીતના જ કરીશું અને હમણાં જલ્દીથી તમારો કોર્સ ચાલુ થઈ જશે. ક્યારે ચાલુ થશે? તો કે 1 જૂનના દિવસે તમારો કોર્સ ચાલુ થઈ જશે. એટલે બહુ સારો કોર્સ છે, એકદમ બેઝિક થી લઈને એડવાન્સ ભણીશું. 9માં તમે આવો છો તો આવતા વર્ષે 10માં આવશો તો 10માની તૈયારી પણ અત્યારથી થોડી ભેગી કરવા મળશું. જો 9મું કાચું હશે ને તો 10મું નહીં થાય. એટલે જે તમને આગળ મેથ્સ આવડે છે, નથી આવતી, બધું ભૂલી અને તમે કોર્સ ખરીદી લ્યો, તમને A to Z વસ્તુ બેઝિક જે જૂનું તમે આવડે છે, નથી આવડતું, બધી જ વસ્તુ સાથે સાથે તમને શીખવાડવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયો શેર કરી દો જેથી કરીને રિવિઝન કરી શકે. ચાલો તો જોઈએ વન શોટ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ મહા રિવિઝન. અત્યારે હું એમાં નહીં જાઉં કે બેઝિક પદાવલીઓ કોને કહેવાય, બરોબર, નિત્યસમ કોને કહેવાય, એમાં હું એકમાં નહીં જાઉં. અત્યારે ડાયરેક્ટ આપણે જે ક્વેશ્ચન શીખેલા છીએ, બરોબર, તેમાં જ હું ફોકસ કરીશ. તો જોવો જોઈએ, નીચેની બહુપદીઓના સરવાળા કરો. અહીંયા આપણને બહુપદી આપેલી છે જેના આપણે સરવાળા કરવાના છે, સરવાળા કરવાના છે. અને સરવાળા કેવી રીતના કરાય? તો કે સૌથી પહેલા ચેક કરો કે બહુપદી કઈ કઈ છે. તો કે જોવો, એક આ બહુપદી છે, આ બીજી છે અને આ ત્રીજી છે. ખબર કેમ પડે કે આ 3 જ છે? તો વચ્ચે અલ્પ વિરામની નિશાની મૂકેલી છે, તમે જોઈ શકો છો. અલ્પ વિરામ જ્યાં આવે ત્યાં બહુપદી પૂરી થઈને નવી બહુપદી સ્ટાર્ટ થઈ જાય. હું સૌથી પહેલા એકઈ જાતની બુદ્ધિ ચલાવ્યા વગર સૌથી પહેલા પેલી બહુપદી લખી લઉં, એટલે AB - BC છે એ લખી લઉં. તો જોવો, અહીંયા AB લખ્યું માઇનસ BC લખ્યું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મેથ્સમાં અક્ષર સારા રાખવાના, એટલે દાખલામાં ભૂલ ઓછી થાય. હવે જ્યારે બહુપદીના સરવાળા કરવાના હોય ને ત્યારે સજાતીય પદો એકબીજાની નીચે રાખવાના. એટલે સજાતીય પદ કોને કહેવાય? તો કે AB હોય તો બધી જ જગ્યાએ AB હોય તો એને સજાતીય પદ કહેવાય. જેમ કે હમણાં શીખવાડું તો જુઓ, અહીંયા બીજી બહુપદી શું છે? BC - CA. તો આ BC છે એ આ BC ની નીચે જ રાખવાનું, બરોબર, BC ની નીચે BC જ આવે. હવે આ BC ની આગળ કઈ નિશાની છે? તો એક પણ નિશાની નથી. જ્યારે કોઈ નિશાની ન હોય ત્યારે પ્લસ સમજવાનું, એટલે કે પ્લસ BC. હવે છે -CA. તો અહીંયા ઉપરની લાઈનમાં ક્યાંય CA વાળું પદ જ નથી, તો શું કરવાનું? તો એક નવું એ બાજુમાં લખી દેવાનું -CA. હવે આમાં જુઓ, CA છે પેલું અને આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ છે. તો CA વાળી લાઈનમાં જ CA આપણે રાખવાનું, એટલે કે +CA.
ત્યારબાદ માઇનસ AB છે તો AB વાળી લાઈનમાં જ આપણે AB રાખી દેવાનું. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં 0, જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં 0. અરે વાહ, જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં 0. હવે શું કરવાનું તો જુઓ, પ્લસ AB માઇનસ AB ગયા ગયા, ચાલો ઢીસુમ ઢીસુમ, માઇનસ BC પ્લસ BC ઢીસુમ ઢીસુમ, માઇનસ CA પ્લસ CA ઢીસુમ ઢીસુમ ઉડી ગયા, બધી જ વસ્તુ ઉડી ગઈ એટલે આનો જવાબ આવ્યો 0. 0 આનો જવાબ આવ્યો. મેં જે તમને કોર્સની વાત કરી એનીથી મેં છે 0 to હીરો. મેથ્સમાં કોઈ ન આવડતું હોય, કાંઈ નથી આવડતું, ચિંતા નથી કરવાની, A to Z વસ્તુ આવડી જશે. બસ એ જ આપણો ગોલ છે. આપણો ગોલ જ એ છે કે બહુ ઓછા રૂપિયામાં, બહુ તમે જોવો પ્રાઇસ જોઈ લ્યો, બરોબર, કેવડો ડિફરન્સ કરી દીધો ગયા વર્ષ કરતા. 799 આખું વર્ષ ભણો, બરોબર, બહુ ઓછા રૂપિયામાં, અને સૌથી બેસ્ટ, સૌથી સારું કન્ટેન્ટ આપવું, સૌથી સારું ભણાવવું, એ જ આપણો ગોલ છે દોસ્ત. ચાલો નેક્સ્ટ જોવો રિવિઝનમાં. ચાલો બીજાના રિવિઝન જોવો, આપણા રિવિઝન જોવો, કેટલો ફેર હોય જોઈ લેવું તમારે. સરવાળા જ કરવાના છે. ચાલો કઈ કઈ આમાં બહુપદી છે? આ પહેલી બહુપદી, આ બીજી બહુપદી. ઓકે સર, સરસ. શું કરીએ? સૌથી પહેલા પહેલી બહુપદી એમને લખી નાખો, કોઈ જાતનું મગજ ચલાવવાનું નથી. તો જોવો જોઈએ 2p². શું છે? તો કે 2p², પછી છે q², પછી -3pq, એટલે -3pq, પછી છે +4, એટલે કે +4. ડન ડન. નેક્સ્ટ ચાલો આગળ વધીએ. જો અહીંયા પાછળ આ જે p² q² છે એને ચલ કહેવાય, અહીંયા pq છે એને ચલ કહેવાય. જ્યારે ચોકડામાં કાંઈ પાછળ ABCD નો આંકડો જ નથી, નથી A, નથી B, નથી P, નથી Q, નથી R, તો આને અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. તો અચળ પદની નીચે અચળ પદ આવે. તો આ બીજી બહુપદીમાં જો પેલા છે 5, એની આગળ કાંઈ નિશાની નથી એટલે +5, અને આ અચળ પદ છે. તો અચળ પદની નીચે અચળ પદ. હવે PQ વાળું પદ છે તો આ રહ્યું PQ વાળું પદ, એટલે +7pq. અહીંયા 7pq છે તો લખી નાખ્યા. હવે p² q² વાળું પદ છે -3p² q². તો આ p² q² વાળા પદની નીચે લખવું, પણ નિશાની આગળ જે હોય તે સાથે રાખવાની, એટલે -3p² q². વાહ, સરસ. ડન 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 ડન. ચાલો હવે શું કરવાનું? સરવાળો કરવાનો. બહુ સિમ્પલ છે. 4 + 5 કરો તો 9 થઈ જાય. વધતા વધતા વધતા, હવે જોવો, ઓછે વધતે ઓછા થાય. યાદ રાખવાનું નિશાની. જોવો, સમાન નિશાની છે તો સરવાળો થાય, સમાન નિશાની હોય તો સરવાળો થાય, વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી થાય, વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી થાય. વધતે વધતે વધતા, ઓછે ઓછે વધતા, વધતે ઓછે ઓછા, ઓછે વધતે ઓછા. આવી રીતના યાદ રાખી લેવાનું. હો, ચાલો હવે 7 માંથી 3 બાદ કરો તો કેટલા થાય? તો કે 3. 4 5 6 7, 4 આવે સાહેબ. 4 ને 3 7. ઓકે, તો ચાલો 4pq. વધતે ઓછે ઓછા, મોટામાંથી આપણે નાનું બાદ કર્યું, 7 માંથી 3 બાદ કર્યો તો 4. હવે અહીંયા નિશાની કઈ રાખવાની? માઇનસ કે પ્લસ? તો મોટા પદની નિશાની કઈ? મોટા પદની નિશાની. 7 મોટો કે 3 મોટો? મોટો 7. એની નિશાની કઈ છે? પ્લસ, એટલે પ્લસ. ચાલો આમાં એવું છે ઉપર કાંઈ નિશાની નથી તો પ્લસ સમજવાની. વધતે ઓછે ઓછા, 3 માંથી 2 જાય તો 1 આવે, એટલે આનો અર્થ એવો થાય 1p² q². જ્યારે 1 આવે એ 1 ને તમે લખો નહીં તો ચાલે, એટલે ખાલી p² q² લખો તો આનો અર્થ એ જ થાય કે 1p² q². પ્રશ્ન એ થાય કે સર પ્લસ કે માઇનસ નિશાની? તો મોટો 3 છે એની નિશાની માઇનસ છે એટલે માઇનસ નિશાની. તો આ જે આવ્યો ને આ, તો આ જે આપણને મળ્યો આ છે આપણો સરસ મજાનો જવાબ. હું નીચે અલગથી જવાબ નથી લખતો કારણ કે રિવિઝન નો વિડિયો છે. તમારે એક્ઝામમાં બરાબર કરીને નીચે જવાબ લખવાનો. યાદ રાખજો. ચાલો નેક્સ્ટ. પાછા સરવાળા શું છે? કેટલી પદાવલી છે એ પદાવલી પહેલા તો જોવો. ચાલો, તો આ 1 ડન, આ 2, આ 3 પદાવલી છે. ચાલો
સૌથી પહેલી જે પદાવલી હોય એને આપણે લખી નાખવાની, કોઈ ટેન્શન રાખ્યા વગર. a માઇનસ બી પ્લસ એ બી. તો ચાલો a માઇનસ બી પ્લસ એ બી. ડન ડન. ચાલો હવે શું છે? બી. બી ની નીચે બી, બી ની આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ બી. હવે આનો વારો માઇનસ સી. તો આમાં પહેલામાં તો સી ક્યાંય છે જ નહીં, તો બાજુમાં એક એડ કરી દઈ નવી કોલમ એટલે માઇનસ સી. પછી છે બીસી, તો આમાં જવું જોઈએ બીસી ક્યાંય છે જ નહીં, તો નવું એડ કરી દઈ પ્લસ બીસી છે એટલે પ્લસ બીસી. ડન. ચાલો એના પછી અહીંયા શું છે? સી. સી ની નીચે સી, આ રહી સી વાળી લાઈન, અને અહીંયા આગળ કાંઈ નિશાની નથી એટલે પ્લસ સી. પછી છે માઇનસ એ, આ રહી એ વાળી લાઈન એટલે અહીંયા માઇનસ એ. ત્યારબાદ શું છે? પ્લસ એસી, એસી વાળી કઈ લાઈન છે તો કે ક્યાંય એસી છે જ નહીં, તો હું નવો એડ કરી દઉં પ્લસ એ સી. ઓહો સાહેબ, આ તો કઈક આમ અલગ જ આવ્યું, આમાં કઈ સરવાળા જેવું તો લાગતું જ નથી. તો જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં ઝીરો. ચાલો, જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં ઝીરો, જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં ઝીરો. અને નિશાની મૂકી દેવાની પ્લસ ની હો. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં ઝીરો. ડન. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં ઝીરો. હવે જોવો લાગ્યું તો કે હા સર હવે બરોબર કાંઈક આમાં હવે સેટિંગ થઈ શકે. 0 + 0 + એસી પ્લસ એસી, 0 + બીસી + 0 પ્લસ બીસી, કારણ કે બીસી માં 0 ઉમેરો ના 0 ઉમેરો તો બીસી જ રહીએ. 0 ઓછા સી વધતા સી, તો જોવો ઓછે વધતે ઢીસુમ ઢીસુમ, માઇનસ બી પ્લસ બી ઓછે વધતે ઢીસુમ ઢીસુમ, પ્લસ એ માઇનસ એ ઓછે વધતે ઢીસુમ ઢીસુમ. વૈધું શું? તો જોવો અહીંયા પ્લસ એ બી વૈધો, તો ચાલો પ્લસ એ બી. ચાલો એના પછી પૂરું. હવે આગળ તો બધું ઢીસુમ ઢીસુમ થઈ ગયું છે. અહીંયા બીસી, અહીંયા એસી, તો જી વૈધું છે બાજુ બાજુમાં લખી નાખું તો એ બી વધતા બીસી વધતા એસી. તો આ જે આવ્યો બાળકો, આ છે આપણો રાઈટ આન્સર, સાચો જવાબ. આ રીતે દાખલા કરો, કોઈ દિવસ ભૂલ પડે નહીં, એક્ઝામમાં પૂરેપૂરા માર્ક આવે ને આવે છે. ડન. ચાલો સરવાળા પૂરા. હવે ચાલુ થાય છે બાદ બાકી. ક્યાંથી ખબર પડી બાદ બાકી? તો જોવો અહીંયા લખ્યું છે બાદ કરો. ચાલો બાદ બાકીના સરવાળા સરખા જેવા જ હોય, પણ બાદ બાકીમાં એક સૌથી મોટું ટ્વિસ્ટ છે, એ તમને ખ્યાલ હોવી જ જોઈએ. સર અમને આવડે છે તો એ રિવિઝન કરવાનું છે દોસ્ત. આપણે જો શું કરશું? સૌથી પહેલા પહેલી બહુપદી છે એને એમને લખી લઉં છું આને. તો શું છે અહીંયા 12a, તો ચાલો 12a. પછી છે માઇનસ એટલે માઇનસ 9ab, તો 9ab. જો a અને 9 બે અલગ લાગવો જોઈએ. શું કહું છું? a અને 9 બે અલગ લાગવો જોઈએ. જો આ 9, આ a અને આ q, હવે ત્રણેય અલગ અલગ લાગવા જોઈએ. બાકી તમે q આમ કરતા હોય, 9 આમ કરતા હોય ને એમાંય કંઈક આમ લાંબો લીટો કરતા હોય તો એ સેટિંગ આવે નહીં. એટલે અલગ લાગવા જોઈએ ભાઈ, યાદ રાખવાનું. બરોબર? એટલે જો 9ab, 9ab. હવે છે પ્લસ 5b. ડન. અને હજી છે -3. હો, -3. ચાલો હવે સર બરોબર. હવે શું કરીશું? તો કે જોવો હવે છે 4a, તો a વાળા પદની નીચે a, તો આ a વાળું પદ છે નીચે લખું 4a, આગળ કાંઈ નિશાની નથી તો પ્લસ જ છે. -7ab, તો જો આ ab વાળું પદ છે એટલે -7ab. પછી +3b, તો આ b વાળા પદની નીચે લખીશ +3b. અને પછી છે +12 એટલે અચળ પદ, આપણો અહીંયા અચળ પદ છે એની નીચે જ લખીશ +12. હવે એક વસ્તુ બાળકો તમારે ધ્યાન રાખવાની છે, જ્યારે તમને કીધું હોય બાદ બાકી કરો, ત્યારે આ છેલ્લું પદ, છેલ્લી બહુપદી એટલે કે નીચે લખી હોય બહુપદીની નિશાની ચેન્જ કરવાની. શું બોલું છું પાછું સમજજો. જ્યારે બાદ બાકી કરવાનું કીધું હોય ત્યારે આ છેલ્લી બહુપદી જેને લખી છે કે અહીંયા નીચે, તો આ બધાની નિશાની ચેન્જ કરવાની. કેવી રીતે ચેન્જ કરવાની? તો જુઓ અહીંયા કાંઈ નિશાની નથી તો પ્લસ છે, તો એની માઇનસ થઈ જાય. અહીંયા માઇનસ છે
તો એ પ્લસ થઈ જાય, આ પ્લસ છે એ માઇનસ થઈ જાય, આ પ્લસ છે એ માઇનસ થઈ જાય. આને કહેવાય નિશાની બદલી, એટલે કે નિશાની ચેન્જ કરી. બરોબર. હવે જ્યારે આપણે દાખલા ગણીએ ત્યારે નવી નિશાનીને જ ધ્યાનમાં લેવાની છે. યાદ રાખજો, કોઈ દિવસ કોઈ જૂની નિશાનીને ધ્યાનમાં ન લઈએ. તો જુઓ, ઓછે વધતા નવી નિશાની લીધી. જો અહીંયા પ્લસ ને ધ્યાને લેવાના, માઇનસ ગ્રીન કલરનું નીચેની લાઈનમાં ધ્યાને લેવાનું છે. ઓછે વધતા 12 + 3 કરો એટલે કે 15 થઈ જાય. મોટો કોણ છે 12, એની નવી નિશાની કઈ છે માઇનસ, તો માઇનસ. ઉપરનામાં જે જૂની છે એ જ, પણ નીચેનાની નિશાની ચેન્જ થઈ છે એટલે નવી નિશાની ધ્યાને લેવાની છે. ચાલો નેક્સ્ટ. વધતે ઓછા 5 માંથી 3 જાય તો 2 એટલે 2b. મોટો કોણ છે 5, એની નિશાની કઈ છે પ્લસ, તો ચાલો પ્લસ. હવે જોવું જોઈએ, વધતે ઓછા 9 માંથી 7 જાય તો 2 એટલે 2. પાછળ ab છે, ab એમને એમ. મોટો કોણ છે 9, 9 ની નિશાની કઈ છે માઇનસ, એટલે માઇનસ નિશાની. ચાલો હવે અહીંયા કાંઈ ન હોય તો પ્લસ હોય. વધતે ઓછા અહીંયા કાંઈ નતું એટલે પ્લસ હતું ને, એટલે એની નિશાની ચેન્જ કરીને માઇનસ કરી હતી. વધતે ઓછા થાય. ચાલો 12 માંથી 4 બાદ કરો તો 8 આવે, એટલે કે 8. મોટો કોણ, તો કે 12, એની નિશાની પ્લસ છે એટલે પ્લસ, એટલે આગળ કાંઈ લખવાની જરૂર નથી પ્લસ હોય એટલે. એટલે 8 માઇનસ 2ab વધતા 2b માઇનસ 15. આ જે આવ્યો બાળકો, આ છે આપણો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. થઈ ગયું બાદબાકીનું રિવિઝન? ડન. સરવાળાનું રિવિઝન થઈ ગયું હતું, તો કે ડન. ચાલો નેક્સ્ટ. ઉપરના માંથી આ નીચેનું બાદ કરવાનું છે. શેમાંથી? તો કે આ જે બહુપદી છે બાળકો, આ જે બહુપદી છે એમાંથી આ બહુપદી બાદ કરવાની છે. આ બહુપદી બાદ કરવાની છે. સૌથી પહેલા ઉપરની બહુપદી છે એને એઝ ઇટ ઇઝ એટલે કે એમને લખી લઉં છું. તો શું છે? પહેલા તો 18 છે, તો ચાલો 18. પછી છે -3p એટલે -3p. પછી છે -11q એટલે -11q. પછી છે +5pq એટલે +5pq. પછી છે -2pq² એટલે -2pq². પછી છે +5p²q એટલે +5p²q. મેથ્સમાં હંમેશા છૂટું લખવાનું રાખવું. ખીચડો કરશો તો ભૂલ પડશે, યાદ રાખજો. હવે શું કરશું? હવે નીચેનું પદ લખીએ સજાતીય પદની નીચે. જેમ કે અહીંયા 4p² છે, તો p² વાળું પદ અહીંયા ઉપરનામાં ક્યાંય છે? તો કે હા છે સર, આ રહ્યું છેલ્લામાં. તો એની નીચે +4p² લખીશું, એટલે +4p². પ્લસ શું કામ આવ્યો? આગળ કોઈ નિશાની ન હોય તો પ્લસ કહેવાય એને. ડન. ચાલો એમના પછી -3pq છે, તો આ pq વાળું પદ છે એની નીચે લખો, એટલે -3pq. પછી છે +5pq², તો આ pq² વાળા આની નીચે લખું, એટલે +5pq². પછી છે -8p, તો ચાલો આ 3p ની નીચે લખું, -8p. પછી છે 7q એટલે કે લખું +7q. પછી છે -10, તો 18 ની નીચે લખવાનું છે -10. હવે બાળકો કરવાનું શું છે? તો કરવાનું છે બાદ કરો. બાદ કરો એટલે કે બાદબાકી કરવાની છે. અને જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે આપણે નીચેના પદની નિશાની ચેન્જ કરવાની. માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ. આવી જ રીતે નીચેના પદની નિશાની ચેન્જ કરવાની છે. ચાલો આગળ હવે સરવાળો બાદબાકી જેમ થતા હોય એમ કરીએ. તો જો નવી નિશાની ધ્યાને લેવાની. વધતે ઓછા 5 માંથી 4 જાય તો 1, અને 1 આવે લખીએ નહીં તો ચાલે. એની પાછળ જે કઈ ચલ હોય તે લખી દેવાના. મોટો કોણ છે 5, એની નિશાની કઈ છે પ્લસ, એટલે પ્લસ. ચાલો ઓછે વધતા 5 વધતા 2 કરો તો 7.
પી ક્યુ વર્ગ જે છે એ એમને મોટો કોણ છે 5 એની નિશાની કઈ છે પ્લસ છે નવી નિશાની જોવાની કઈ છે માઇનસ એટલે માઇનસ નવી નિશાની ધ્યાને લેવાની નવી નિશાની ચાલો પાછું આગળ વધતા 5 વત્તા 3 કરો તો 6 7 ને 8 એટલે 8 પી ક્યુ મોટો કોણ છે 5 એની નિશાની છે પ્લસ એટલે કે પ્લસ ચાલો ઓછે વધતા 11 વત્તા 7 કરો તો થાય 18 ક્યુ અને મોટો કોણ છે 11 એની નિશાની કઈ છે માઇનસ એટલે માઇનસ ચાલો ઓછે વધતે ઓછા 8 માંથી 3 બાદ કરો તો 3 4 5 6 7 8 5 આવે સર એટલે શું આવે 5 ટી મોટો કોણ છે 8 એની નવી નિશાની કઈ છે પ્લસ એટલે લખશું પ્લસ ચાલો વધતા નવી નિશાની જોવાની ઉપર કાંઈ નથી તો પ્લસ જ હોય 18 વત્તા 10 કરો તો 28 થાય મોટો કોણ છે 18 એની નિશાની કઈ છે પ્લસ એટલે અહીંયા પ્લસ અને પ્લસ હોય પહેલા પદમાં તો એ નો લખો તો ચાલે ડન તો આ થઈ ગયો આપણો જવાબ શું છે 28 વધતા 5p ઓછા 18q વધતા 8p ક્યુ ઓછા 7p ક્યુ વર્ગ વધતા p વર્ગ ક્યુ તો આ છે જવાબ ડન તો આ આવી ગયો છે આપણો સરસ મજાનો સાચો જવાબ એટલે કે રાઈટ આન્સર ડન સમજાય છે કે નહીં કઈ કોમેન્ટ કરો યાર કોમેન્ટ કરશો તોય મને આ મોટિવેશન મળશે બરાબર આના પછીના વિડીયો બનાવવાની આના પછીનું ચેપ્ટર તો મને મોટિવેશન મળે યાર બરાબર હું તમને આટલું શીખવું છું તો તમે મારા માટે લાઈક અને કોમેન્ટ ન કરી શકો સબસ્ક્રાઇબ ન કરી શકો છો બરાબર હજી તમારું આવતું વર્ષ એટલે કે 9મું ધોરણ જો એનું એક રિવોલ્યુશન મેં લઈ આવી દીધું છે એ શું છે તમારી પ્રાઇઝમાં બરાબર મેથ્સ વિષય માત્ર ને માત્ર 799 માં આખું વર્ષ જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી અને એ સૌથી બેસ્ટ ક્વોલિટી સાથે બીજું એક રિવોલ્યુશન લાવવાનું છે જે એક નવી સરસ મજાની 9મા ધોરણની ચેનલ બનાવવાની છે બરોબર એટલે હું તમને આગળ કહીશ બધું બરોબર તમારા માટે સ્પેશિયલ 9મા ધોરણ માટે ચાલો નીચે આપેલી એક બદીઓનો જોડનો ગુણાકાર શોધો અહીંયા સરવાળા પૂરા બાદબાકી પૂરી હવે ચાલુ થાય છે ગુણાકાર અને ભાગાકાર જેટલી સહેલી વસ્તુ કોઈ નથી યાદ રાખજો ગુણાકાર અને ભાગાકાર જેટલી સહેલી વસ્તુ કોઈ નથી ગુણાકાર છે કેનો ગુણાકાર છે જોજો એક તો છે -4p બીજું છે 7p એટલે ગુણ્યા 7p હવે આને તમને એવું લખતા આવડે પહેલા હું બધા આંકડા લખું ત્યારબાદ આ pq જે કંઈ હોય એ લખું ચાલે કે નહીં તો કે હા અને જ્યાં માઇનસ હોય એને હું કાઉન્સમાં લખું બરોબર તો જો અહીંયા હું આવી રીતના લખું -4 ગુણ્યા હવે આ 7 લખું ગુણ્યા હવે આ બધા pq લખું એટલે આ p અને ગુણ્યા આ p ફરી પાછું શું કર્યું સમજાવું છું પહેલા તો આ બંનેની વચ્ચે ગુણાકારની નિશાની મૂકી આવડી ગયું પછી શું કર્યું આ આંકડાઓ છે આંકડા ક્યાં તો કે એક તો આ -4 અને એક છે 7 એને મેં પહેલા લખ્યા અને pq વાળું જે કાંઈ pq a b c d x y z જે છે એને મેં પાછળ લખ્યું ડન ચાલો હવે આંકડાઓનો ગુણાકાર અંકોનો ગુણાકાર કરો તો 7 ચોક 28 થાય શું થાય 28 હવે જો આ ઓછા આ વધતા ઓછે વધતે ઓછા થાય એટલે અહીંયા ઓછા જોવાનું જો ગુણાકાર અને જો સરવાળો અને બાદબાકી શું કરતા હતા મોટા પદની નિશાની આમાં શું કરવાનું તો કે આપણે ઓલું જે ફોર્મેટ હતું સાઈડમાં કે વધતે ઓછે ઓછા ઓછે વધતે ઓછા વધતે વધતે વધતા અને ઓછે ઓછે વધતા એના ઉપરથી ધ્યાને લેવાનું તો જો ઓછે વધતે શું થાય ઓછા થાય તો ઓછાની નિશાની રાખવાની એટલે માઇનસ રાખી p ગુણ્યા p શું થાય તો કે p વર્ગ 2 વાર p છે એટલે કે p ની 2 ઘાત હવે વચ્ચે ગુણાકારની નિશાની કાઢી નાખું તો -28 p વર્ગ જો વચ્ચે કોઈ નિશાની નથી તો આ 28 અને p છે એ બે ગુણાકારની ક્રિયા સાથે જ જોડાયેલા છે એમ જ આને ગણવામાં આવે તો આ થઈ ગયો બાળકો આપણો જવાબ ચાલો નેક્સ્ટ આ ગુણાકાર તમારી બુકમાં મારી પહેલા કરો મારી પહેલા જેટલું કરશો એટલું તમને શીખવા મળશે બરોબર ચાલો વધારે પ્રેક્ટિસ થશે તો સૌથી પહેલું કયું છે તો કે 4
પી ઘન. સૌથી પહેલું સ્ટેપ બે પદની વચ્ચે ગુણાકારની નિશાની મૂકવાની, જ્યાં માઇનસ હોય એ કાઉન્સમાં લખવાનું, ગુણ્યા -3p. તો હું કાઉન્સમાં લખું, આખું પેલા કાઉન્સમાં લખી દઉં -3p. જો એ પેલું હોય આમાં શું કર્યું હતું કે આ પેલાને કાઉન્સમાં નતું લખ્યું, ચાલો નહીં મૂકી દઈએ આપણે બસ. હવે આંકડાઓ છે અને પેલા ચલ છે અને પાછળ, તો અહીંયા આંકડો કયો છે તો કે અહીંયા 4 છે, તો 4 ગુણ્યા અહીંયા આંકડો કયો છે -3, નિશાની સાથે રાખવાની, ગુણ્યા અહીંયા છે p ની 3 ઘાત એટલે p ની 3 ઘાત, અહીંયા છે ખાલી p એટલે ખાલી p. ડન ડન. ચાલો આગળ. 4 3 12 એટલે 12, વધતે ઓછે ઓછા એટલે ઓછા, ગુણ્યા હવે p નું ખાસ જોજો, અહીંયા p ની કેટલી ઘાત છે બાળકો 3 ઘાત, અહીંયા કેટલી ઘાત છે 1 ઘાત, તો કુલ કેટલા p થયા, અહીંયા 3 વખત p, અહીંયા 1 વખત p, તો કુલ p થયા 4 વખત. અહીંયા કાંઈ ઘાત ન હોય તો એક ઘાત હોય, તો જુઓ અહીંયા 3 વખત p, અહીંયા 1 વખત p, તો કુલ કેટલી વખત p થયા 4 વખત p. ટૂંકમાં બેયની ઘાતનો સરવાળો. જો એક નિયમ છે, આવી રીતના નિયમ છે, જો p ઘન ગુણ્યા p ની 1 ઘાત. તો આને આધાર કહેવાય, આને ઘાત કહેવાય, આને આધાર કહેવાય, આને ઘાત કહેવાય, ને આને ગુણાકારની નિશાની કહેવાય. એટલું આવડે તો કે હા. જોવો, આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો. આધાર સરખો, ગુણાકારની નિશાની, તો ઘાતોનો સરવાળો, એટલે કે p ની 3 + 1 ઘાત. બેયનો આધાર સરખો છે, બેયમાં p છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો આ 3 + 1 ઘાતનો સરવાળો કરી દો. ડન. આવો નિયમ છે. પણ આપણે એને સામાન્ય ભાષામાં, બરોબર, હું કેવી રીતના આને ગણું તો કે હું મનમાં આવી રીતના વિચારું. જો અહીંયા 3 વાર p, અહીંયા 1 વાર p, તો 3 + 1 કેટલી વાર p થયા 4 વખત p, એટલે p ની 4 ઘાત. હવે આને આવી રીતના લખાય -12 p ની 4 ઘાત, વચ્ચે ગુણાકારની નિશાની ન મૂકો તો ચાલે, કારણ કે એક અંક છે, આ આંકડા છે, અચળ પદ છે, આ ચલ છે, એ બેની વચ્ચે ગુણાકારની નિશાની ન મૂકો તો એ બંને એકબીજા સાથે ગુણાકાર સાથે જોડાયેલા હોય, ગુણાકારની ક્રિયા સાથે જોડાયેલા હોય, એટલા માટે. ચાલો આગળ જોઈએ. હવે આપણે નેક્સ્ટ દાખલો. તો જુઓ, -4p અને 7pq, આ બેયનો ગુણાકાર કરવાનો છે. સૌથી પહેલા હું પેલું લખું, શું છે માઇનસ છે એટલે કાઉન્સમાં -4p, વચ્ચે કરું ગુણાકારની નિશાની, 7pq છે એટલે હું લખું 7pq. હવે શું કરીશ, આંકડાઓ અલગ રાખીશ, pq જે કઈ હોય અલગ રાખીશ. તો પેલા -4 લખું, માઇનસ છે એટલે કાઉન્સમાં -4 ગુણ્યા, હવે અહીંયાનો આંકડો 7 ગુણ્યા, અહીંયા છે p એટલે p ગુણ્યા, અહીંયા છે પાછો p એટલે p ગુણ્યા, અહીંયા છે પાછો q. એટલે જો 2 વાર p ને q છે તો એકવાર p લખવાનો અને એકવાર q લખવાનો. આવી રીતના આ બંનેને અલગ અહીંયા કરી દેવાનું. ડન છે એટલું. ચાલો આગળ. 7 4 28, ઓછે વધતે ઓછા એટલે -28 ગુણ્યા p કેટલી વાર છે તો આ એક વાર p, આ બીજી વાર p, 2 વાર p છે એટલે કે p વર્ગ ગુણ્યા q કેટલી વાર છે, એક વાર એટલે q. હવે આને આવી રીતના લખાય, જો -28, આ ગુણાકારની નિશાની બે કાઢી નાખું તો p વર્ગ અને q. જ્યારે ગુણાકારની નિશાની અહીંયા નથી તો એ ગુણાકારની ક્રિયા સાથે જોડાયેલા છે. ડન. તો આવી રીતના આને લખી શકાય. આ જે આવ્યો એ છે આપણો સરસ મજાનો જવાબ. તમે જ્યારે પેપરમાં દાખલા લખો ને બાળકો, ત્યારે જે જવાબ આવે ને એમાં પેન્સિલથી તમારે બોક્સ ને એવું કરવાનું, તો ખૂબ સારું પેપર લાગશે. અને યુઝ શેનો કરવાનો, એક તો બ્લુ પેન અને એક તો પેન્સિલ, આ બંનેનો યુઝ કરવાનો. શક્ય હોય ત્યાં સુધી બ્લેક પેન નહીં કરો તો ચાલે, પણ ભૂલી જવાનું, બ્લુ પેન અને પેન્સિલ આ બંનેનો યુઝ કરાય, એ સૌથી સારું કહેવાય. બરોબર. 10મા ધોરણની તૈયારી હવે કરવા માંડવાની, કારણ કે 9મામાં તો હવે આવી જ ગયા, સમજી લ્યો. એના પછી 10 બોર્ડ છે ભાઈ, એટલે આપણે અત્યારથી 10માની પ્રિપેરેશન કરવાની. આ દાખલો હું પેપર કાઢું ને તો મારો ફેવરિટ દાખલો છે. પૂછું અને બાળકોનો તરત જવાબ આવે ને, એક જ માર્કમાં પૂછવા. ગુણાકાર કોનો તો કે આનો અને આનો ગુણાકાર છે. ડન. આ બંનેનો ગુણાકાર છે. પહેલા આ લખો, પછી ગુણાકારની નિશાની લખો, પછી ઓલું લખો, pq વત્તા qr વત્તા rp ગુણ્યા 0. કોઈ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય
તો જવાબ 0 આવે. કોઈ સંખ્યાનો 0 સાથે જવાબ થાય, ગુણાકાર થાય તો જવાબ 0 આવે. નોંધે લખી દઉં છું અહીંયા નોંધ. ચાલો નોંધ. કોઈ સંખ્યાનો ગુણાકાર, કોઈ સંખ્યા નો ગુણાકાર 0 સાથે કરવામાં આવે. 0 કોની સાથે? તો કે 0 સાથે કરવામાં આવે તો જવાબ 0, એટલે કે જવાબ 0 જ આવે. કોઈ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો તો જવાબ 0 જ આવે. ડન. ચાલો નેક્સ્ટ. ગુણાકાર. બીજો મારો કોઈ ફેવરિટ દાખલો હોય ને તો આ, અને આ તમારે સ્કૂલના શિક્ષકોનો ફેવરિટ દાખલો હશે. શું કામ? તો કે પોઈન્ટ આવે છે. શું આવે છે? પોઈન્ટ આવે છે. અને આ દાખલો બધાથી ન થાય, પણ એટલો જ સહેલો છે, અઘરો નથી હો, પણ એને પ્રેક્ટિસ નો હોય ને. ચાલો જોઈએ શું છે. આનો નાનો ગુણાકાર કરવાનો. સૌથી પહેલા આ લખું. જો બે પદ જ્યાં હોય ત્યાં આવી રીતના કાઉન્સમાં લખવાનો. તો 2.5l માઇનસ 0.5 એમ ગુણ્યા 2.5l વધતા 0.5 એમ. ડન. એટલી વસ્તુ ડન. ડન. હવે જો હું શું કરીશ ખબર? જો 2.5 હોય ને, 2.5 હોય ને હું આવી રીતના લખી શકું. જો 25/10. તો આનો અર્થ 2.5 થાય. પાછળથી એક આંકડા પછી પોઈન્ટ અહીંયા છે, એટલે અહીંયા એક મીંડા વાળી વસ્તુ લખવાની. માની લ્યો કે આવી રીતના હોય કે 2.50, તો છેલ્લા બે આંકડા પછી પોઈન્ટ છે, એટલે છેદમાં 100 લખવું પડે તો પોઈન્ટ કાઢવા માટે. બે આંકડા પછી પોઈન્ટ છે, છેદમાં 2 0 આવે. બરોબર? એવી રીતના થાય. એટલું તમને યાદ હોવું જોઈએ કે 2.5 છે એને હું 25/10 લખી શકું. 0.5 છે એને હું 5/10 લખી શકું. આટલી વસ્તુ ડન થઈ ગઈ. ડન. ચાલો એટલું લખી લે એટલે પોઈન્ટ નીકળી ગયો ને આપણો. એમાં કઈ અઘરું નથી. જોજો 2.5 ને હું લખું 25/10, અને આ એલ છે તો એલ, માઇનસ છે તો માઇનસ, 0.5 ને લખું 5/10, એમ છે તો એમ, કાઉન્સ. ગુણાકાર છે તો ગુણાકાર. 2.5 ને હું લખું 25/10, એલ છે તો એલ, વત્તા 0.5 ને લખું 5/10, એમ છે તો એમ. ડન. હવે આપણે ગુણાકાર કેવી રીતના કરવાના? તો જો પેલું છે એ આખા કાઉન્સના ગુણે, ત્યારબાદ આ બીજું છે એ આખા કાઉન્સના ગુણે. પેલું છે એ આખા કાઉન્સના ગુણે, ત્યારબાદ આ બીજું છે એ આખા કાઉન્સના ગુણે. એ રીતના ગુણાકાર થાય. તો જો આ પેલું છે શું છે? તો કે 25/10 એલ એ આખા કાઉન્સના ગુણ છે. આખો કાઉન્સ શું છે? 25/10 એલ વધતા 5/10 એમ. હવે આ -5/10 છે આખા કાઉન્સના ગુણે, એટલે -5/10 એમ આખા કાઉન્સના ગુણ છે, એટલે 25/10 એલ વધતા 5/10 એમ. ડન. બહુ સહેલું છે. ડન. ચાલો આગળ જોઈએ. આ વસ્તુ છે આને ગુણે તો શું થાય? જો પેલા અમુક ગુણાકાર લખી દો. 25 × 25 કેટલા થાય? 625 થાય. આવડવું જોઈએ. એમ છતાંય કરીએ. 5×2 નો 0 વધી પડી 1, 2 2 4 ને 1 5, 5 5 25 નો 5 વધી પડી 2, 5×2 10 ને 2 12. સરવાળો કરો તો 5 2 અને 6 625 થાય. 25 નો વર્ગ 625 થાય. એના પછી આમાં એક આવશે આપણે 25 નો ને 5 નો ગુણાકાર. શેનો? 25 × 5, 25 5 75, 5 5 25 નો 5 વધી પડી 2, 5 2 10 ને 2, 25 5 125 થાય. શું થાય? 25 5 125. અને 5 5 એક આવશે. શું આવશે? 5 × 5 25. આ ત્રણ ગુણાકાર આવે. એક આ જોજો, એક આ બીજો,
અને 1 આ ત્રીજો. સૌથી પહેલો ગુણાકાર 25 25 અંશનો જ કરવાનો. 25 25 625 કેટલા થાય? 625 છેદમાં 10 ગુણ્યા 10 10 10 100 બરોબર l ગુણ્યા l એટલે કે l નો વર્ગ. ડન. છેદનાય ગુણાકાર કરવાના, અંશનાય કરવાના. વધતા 25 5 જો 25 5 125 એટલે 25 5 125 છેદમાં 10 10 100 અહીંયા l અહીંયા m એટલે કે l m. હવે અહીંયા માઇનસ છે, માઇનસ અહીંયા અંદર ગુણાવાના. ઓછે વધતે ઓછા એટલે ચાલો ઓછા 25 5 125 છેદમાં 10 ગુણ્યા 10 100 m ગુણ્યા l એટલે કે m l. ઓછે વધતે ઓછા 5 5 25 એના છેદમાં 10 10 100 આ 10 10 100 m ગુણ્યા m એટલે કે m નો વર્ગ. ડન ડન. જો આ દાખલો હોય ને 100% પૂછાય જ, તો આને તમે વધારે પ્રેક્ટિસ કરવાની, વધારે રિવિઝન કરવાનું, બરોબર ને? અઘરું હોય તો જ એવું થોડુંક 100% પૂછાય એવા ચાન્સીસ છે. હવે જોવું, છેદમાં 2 મીંડા છે. અહીંયા 100 માં કેટલા મીંડા આવે? 2 મીંડા. એમ જોવાય કે છેદમાં કેટલા મીંડા છે? 2 મીંડા. તો અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો પાછળથી, બરોબર? તો 625 છે, તો આ પહેલો આંકડો, આ બીજો આંકડો, એના પછી હું આમ પોઈન્ટ મૂકી દઉં, બરોબર? તો એવી રીતના 2 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકી દેવાના એટલે કે 6.25 l વર્ગ. પછી આ 100 નહીં લખવાનો, પોઈન્ટ મૂક્યા હોય એટલે. અહીંયા છેદમાં 2 મીંડા, તો 5 અને 2 પછી પોઈન્ટ મૂકી દઉં એટલે કે આ રહ્યું 1.25 l m માઇનસ 125 છે, તો અહીં છેદમાં 2 મીંડા છે, તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દઉં એટલે કે 1.25 m l માઇનસ અહીંયા છેદમાં 2 મીંડા છે પણ ઉપર 2 આંકડા છે, તો શું કરીશ? તો જો આવી રીતના લખી શકું 0.25, તો કે હા પાછળના 2 આંકડા પછી પોઈન્ટ, તો થઈ ગયું 0.25, તો કે હા આવી રીતના કરવાનું m વર્ગ. હવે તમે આમાં જોવો, તો l વર્ગ વાળું પદ એકવાર છે, m વર્ગ વાળું પદ એકવાર છે, પણ આ lm અને ml એ બે સરખું જ થાય. lm અને ml બે સરખું જ થાય, તો આ બંનેનું સાદું રૂપ આપવું પડે. સાદું રૂપમાં જોવો, વધતા ઓછા, વધતે ઓછે ગોલી ગોલી, બરોબર? ઢીસુમ ઢીસુમ. જોવો ml અને lm એક જ થાય. ગુણાકારમાં ક્રમનો નિયમનું પાલન કરે કે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, બેનો જવાબ 6 આવે. શું આવે? 6. એવી રીતના m ગુણ્યા l કરો કે l ગુણ્યા m કરો, બેનો જવાબ સરખો આવે. લાડા સવરું લખી શકાય. ડન છે. તા બે વયા ગયા. વૈધું શું ચાલો તો 6.25 l વર્ગ ઓછા 0.25 m વર્ગ. શું વૈધું? જો 6.25 l વર્ગ અને 0.25 m વર્ગ, આટલી વસ્તુ વૈધી. તો બાળકો આ જે આવ્યો સાચો જવાબ. આટલું તમે લખો, આ રીતના તમે દાખલો લખો તો પૂરેપૂરા માર્ક આવે. પૂરેપૂરા માર્ક આવે. 2 અથવા 3 માર્કનો પૂછાય, પૂરેપૂરા માર્ક આવી જાય. અને પૂછાય આ દાખલો. પ્રેક્ટિસ કરી નાખવાની છે આ દાખલાની, પ્રેક્ટિસ કરી નાખવાની છે. ત્યારબાદ ક્ષેત્રફળ અને ઘનફળ વાળો એક દાખલો હશે. હવે જ આપણે પ્રેક્ટિસ કરીએ ક્ષેત્રફળ વાળા દાખલાની. લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરી અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું કરવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને એમ કીધું છે કે આ પહેલું માપ લંબાઈનું છે અને બીજું માપ પહોળાઈનું છે. જો આ લંબચોરસ હોય, શું છે? લંબચોરસ હોય. આ જે આડી છે ને એને લંબાઈ કહેવાય, આ ઊભી છે ને એને પહોળાઈ કહેવાય. તેમ કીધું છે કે આ પહેલું માપ લંબાઈનું છે અને બીજું માપ છે એ પહોળાઈનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર બહુ સહેલું, આ બેનો ગુણાકાર l ગુણ્યા b એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે. ડન. ચાલો તો સૌથી પહેલા સૂત્ર લખવા, નહીં પહેલા એમ લખીએ આપણે કે લંબાઈ બરાબર કેટલી છે? 10 m એટલે 10 m. પહોળાઈ
પહોળાઈ બરાબર કેટલી છે 5n. કેટલી છે 5n. લંબચોરસનું ક્ષેત્રફળ, લંબ ચોરસ નું ક્ષેત્રફળ, લંબ ચોરસ નું ક્ષેત્રફળ. એનું સૂત્ર મેં શું કીધું તું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ આ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે. આપણી પાસે હજી બે આપ્યા હોય ને બંનેનો ગુણાકાર, એનો અર્થ એવો જ હોય આમાં. કારણ કે આપણને ગુણાકાર કરતા જ આ ચેપ્ટરમાં શીખવાડ્યા છે. ગુણાકાર કેમ કરતા? આંકડાઓ પહેલા, તો 10 ગુણ્યા 5 પહેલા, ચલ છે m અને n, એ ચલ પછી એટલે m અને n ની પછી. 10 5 50, આ m આ n એટલે m n. થઈ ગયો દાખલો. જો અહીંયા જવાબ તો આવી ગયો, પણ આટલો દાખલો લખશો ને તો માર્ક કપાશે કપાશે ને કપાશે. જ્યારે ક્ષેત્રફળ કીધું અડધો માર્ક હોય જ જાય આમાં. જ્યારે ક્ષેત્રફળ કીધું હોય ને ત્યારે લંબ ચોરસ, જે લંબચોરસનું ક્ષેત્રફળ કીધું હોય ત્યારે આપણે ચોરસ એકમ એવો એકમ લખવો પડે અહીંયા પાછળ. અને પાછળ લખવાનું આપણે ચો એકમ, ચો એકમ, અને ઘનફળમાં ઘન એકમ લખવાનું. જો એટલું ન લખો ને તો અડધો માર્ક કપાઈ જાય ને કપાઈ જાય, યાદ રાખજો. અને આ માર્ક કપાય એટલા માટે જ આ દાખલો પૂછવામાં આવે કે ખબર પડે કે વિદ્યાર્થીઓ એકમ લખે છે કે નહીં. ડન. ચાલો નેક્સ્ટ. હવે થોડોક ફટાફટ લખશું આપણે કે લંબાઈ એટલે L લખવું, પહોળાઈને B લખી દઉં છું શોર્ટમાં. તમારે તમારી રીતના લખી શકો. આને લંબાઈ લખી શકો, બરોબર, આ પેલી લંબાઈ. આને પહોળાઈ આખું લખી શકો એટલે 5y વર્ગ. લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જુઓ 20x વર્ગ ગુણ્યા 5y વર્ગ, આ બંનેનો ગુણાકાર. 20 5 100, x વર્ગ અને y વર્ગ. હવે રીતના ડાયરેક્ટ કરી નાખવાનું, મોટા થઈ ગયા. x વર્ગ y વર્ગ અને એકમ શું લખવાનો? ચો એકમ, એટલે કે ચોરસ એકમ, એટલે કે ચો એકમ. તો આ જે આવ્યો એ છે આપણો જવાબ. શું છે? જવાબ. ડન. આ મેં અત્યારે આ સિરીઝમાં ક્વેશ્ચન લીધા એનું એક જ કારણ હતું કે એ જ મારે તમને યાદ કરાવવું હતું કે આમાં એકમ પાછળ લખવાનો ફરજિયાત છે, કારણ કે ગુણાકાર તો બહુ સહેલા છે, બરોબર. અને લખવાની પેટર્ન કઈ? બરોબર, પેટર્ન મેઇન આ કે આખું લખવાનું, લંબાઈ પહોળાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ આ તમને સમજાવવા માટે મેં ટૂંકમાં લખ્યું છે. હવે જો જ્યારે લંબઘન હોય ને ત્યારે 3 વસ્તુ હોય. લંબચોરસમાં કેમ 2 હતું, લંબાઈ અને પહોળાઈ. જ્યારે લંબઘન હોય ને એ 3D લંબચોરસ હોય, એમાં એક ઊંચાઈ આવી જાય. જો કેવો હોય, દોરીને બતાવો, જોજો. સરસ મજાનો દોરશું, એમાં આવડે જ ને. જોજો. હાજી, વાહ. થઈ ગયો 3D? તો કે હા. તો જો આ લંબાઈ, આ પહોળાઈ અને આ છે ઊંચાઈ, બરોબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આમાં 3 વસ્તુ હોય. આને લંબઘન કહેવાય. શું કહેવાય? લંબઘન. તો લંબઘનના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. તો લખીએ સૌથી પહેલા કે લંબાઈ, અને આમાં કીધું છે પહેલી લંબાઈ છે, બીજી પહોળાઈ છે, ત્રીજી ઊંચાઈ છે. તો આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો લંબાઈમાં આવશે આપણે 5a. બીજું છે અહીંયા પહોળાઈ. તો ચાલો પહોળાઈ, અને પહોળાઈ કઈ કીધી છે? 3a વર્ગ, 3a વર્ગ. પછી શું છે? ઊંચાઈ. તો ચાલો ઊંચાઈ કેટલી કીધી છે? 7 એની 4 ઘાત, એટલે 7 એની 4 ઘાત. ડન. લંબચોરસના ઘનફળનું સૂત્ર શું થાય? તો લખવાનું લંબચોરસનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ
ગુણ્યા ઊંચાઈ, શું લખવાનું? ગુણ્યા ઊંચાઈ. ડન. તો લંબાઈ કેટલી છે જોવો જોઈએ 5, લંબાઈમાં 5. પહોળાઈ કેટલી છે 3a વર્ગ, 3a વર્ગ. ઊંચાઈ કેટલી છે 7 એની 4 ઘાત, 7 એની 4 ઘાત. ચાલો હું થોડુંક લાંબુ કરું, આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીએ. લાંબુ એટલે કે વ્યવસ્થિત લખીએ, ડાયરેક્ટ નથી કરવું. સૌથી પહેલા આંકડાઓ છે એનો ગુણાકાર કરું. તો આમાં 5, આમાં 3 અને આમાંથી 7. હવે જે ચલ છે આમાં a છે ખાલી એટલે a, આમાં છે a વર્ગ એટલે a વર્ગ અને આમાં છે એની 4 ઘાત એટલે એની 4 ઘાત. ડન. ડન. ચાલો ગુણાકાર કરી નાખો. હવે આ 3 નો ગુણાકાર કરવાનો છે તો કેવી રીતના કરશો? કેવી રીતના કરશો બોલો જોઈ. ચાલો 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 બોલો. ગમે એ બેનો પેલા કરી નાખો. જો 7 તેરી 21 અને 21 5 કરી નાખો. 21 5, 5 એકા 5, 5 2 10. એમ ન કરવું હોય તો જાતે આમ કરાય હો, મનમાં આમ કરાય. જુઓ 5 તેરી 15, 15 સત્તા 105 થઈ જાય કે નહીં? તો કે હા. તો 105. હવે અહીંયા ઘાતમાં કાંઈ નથી એટલે એક ઘાત છે. અહીંયા એક વારે, અહીંયા 2 વાર અને અહીંયા 4 વારે. તો કુલ કેટલી વાર થઈ? 4 5 6 અને 7 એટલે એની 7 ઘાત. અહીંયા જવાબ આપણો આવી ગયો, પણ અડધો માર્ક કપાઈ ગયો. શું કામ કપાઈ ગયો? એકમ નથી લખ્યો. ઓમાં ક્ષેત્રફળમાં જેમ ચોરસ એકમ હતું એમ આમાં એકમ છે ઘન એકમ. શું? ઘન એકમ. હવે આ એકમ નો અર્થ શું થાય ખબર? આમાં સેન્ટીમીટરમાં આપ્યા હોય તો ઘન સેન્ટીમીટર, મીટરમાં આપ્યા હોય તો ઘન મીટર, બરાબર? ફૂટમાં આપ્યા હોય તો ઘન ફૂટ, કિલોમીટરમાં આપ્યો હોય તો ઘન કિલોમીટર. જે એકમ આપ્યો હોય એ. પણ અહીંયા કોઈ એકમ નથી દીધો, સેન્ટીમીટર મીટર એવું નથી દીધું એટલે ખાલી એકમ લખી દેવાનું. ડન. જો આ છે આપણો જવાબ. પૂછશે પૂછશે ક્ષેત્રફળ અને ઘનફળમાંથી, યાદ રાખજો. ચાલો પાછું આવ્યું. હવે ડાયરેક્ટ લખું. L એટલે કે XY, B એટલે કે પહોળાઈ એટલે કે 2x વર્ગ y, 2x વર્ગ y. h છે આપણી પાસે 2xy વર્ગ એટલે 2xy વર્ગ. લંબઘનનું ઘનફળ, લંબચોરસનું, લંબચોરસ. જો આ લંબચોરસ હોય ને આને લંબઘન કહેવાય. શું કહેવાય? લંબચોરસ 3D હોય ને લંબઘન કહેવાય. એટલે અહીંયા મારે લંબઘન લખવું પડે. શું લખવું પડે? લંબઘન. લંબઘનનું ઘનફળ, બરાબર? 3D લંબચોરસને લંબઘન કહેવાય. એટલે લંબઘન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ આપણી પાસે છે XY. જો આવી રીતના લખવું અલગ અલગ. x ગુણ્યા y. પહોળાઈ છે આ 2x વર્ગ y. ના આપણે આવી રીતના નહીં, ડાયરેક્ટ નથી કરવું, બરોબર? એટલે XY ગુણ્યા 2x વર્ગ y ગુણ્યા 2xy વર્ગ. આંકડાઓ છે ને પહેલા લખવું. અહીંયા કાંઈ નથી તો એક ઈનો લખો તો ચાલે. અહીંયા 2 અને અહીંયા 2 એટલે 2 ગુણ્યા 2. ચાલો અહીંયા x છે તો ઈ x લખો. હવે આ x વર્ગ લખવું, અહીંયા x ની બાજુમાં x બધા અને આ x લખો. ત્યારબાદ આનો y લખવું એટલે આ y. ત્યારબાદ આ y લખવું એટલે એ પાછો y. ત્યારબાદ આ y વર્ગ લખવું એટલે y વર્ગ. ડન. ચાલો ડન. 2 2 4. x કેટલી વાર છે? અહીંયા 2 વાર, 3 વાર ને 4 વાર. x ની 4 ઘાત. y કેટલી વાર છે? 1 વાર, 2 વાર ના 2 વાર એટલે 4 વાર. એટલે y ની 4 ઘાત. અને લખવાનું ઘન એકમ, એ ભૂલાય નહીં. તો બાળકો આ જે આવ્યો આ આવ્યો આપણો રાઈટ આન્સર, સાચો જવાબ. રાઈટ આન્સર એટલે સાચો જવાબ. ડન. ચાલો નેક્સ્ટ. સર કેટલા કરવાના? આખા ચેપ્ટરનું રિવિઝન ન થાય ત્યાં સુધી કરવાનું જ છે, થાકવાનું નથી. ચાલો ગુણાકાર કરવાના છે. 4 વસ્તુ છે, 4 4 નો ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલા હું આ બગડો લખું એટલે 2. પછી લખું 4y, વચ્ચે ગુણાકારની નિશાની કરતો જાઉં. પછી લખું 8y વર્ગ. પછી લખું 16y ઘન, 16y ઘન. હવે અંકો પહેલા, ચલ પછી
અંકો અહીંયા 2 છે એટલે 2 ગુણ્યા અહીંયા 4 છે એટલે 4 ગુણ્યા અહીંયા 8 છે એટલે 8 ગુણ્યા અહીંયા 16 છે એટલે 16 ગુણ્યા અહીંયા કોઈ ચલ નથી, નહીં લખવાનું, અહીંયા એક વાર y છે એટલે એક વાર y, અહીંયા y વર્ગ છે એટલે y વર્ગ, અને અહીંયા y ઘન છે એટલે y ઘન. ડન. ચાલો હવે ગુણાકાર કરો. 4 2 8 અને 8 8 કેટલા થાય? તો કે 8 8 64 અને 64 ગુણ્યા 16 કરવાના થાય. 64 ગુણ્યા 16 બે અંક છે એટલે પેલા 0 1 4 4 1 6 6 6 4 24 વધી પડી 2 6 6 36 ને 2 38 એટલે 4 8 વત્તા 4 9 10 11 12 નો બગડો વધી પડી 1 6 ને 1 7 8 9 10 એટલે 1024 થાય. કેટલા? 1024. તો 1 0 2 4. હવે જોવો જોઈએ, અહીંયા 3 વાર y, અહીંયા 2 વાર, અહીંયા 1 વાર, 3 4 5 ને 1 6 એટલે કુલ y કેટલી વાર થયા? 6 વાર, એટલે કે y ની 6 ઘાત. હવે આ ખાલી ગુણાકાર છે એટલે ઘન એકમ બરોબર કે ઓલું ઘન એકમ કે આપણે શું હતું ક્ષેત્રફળમાં કે ચોરસ એકમ કે એ કશું લખવાની જરૂર નથી, કારણ કે ખાલી ગુણાકાર છે એટલા માટે. ચાલો આગળ પાછા ગુણાકાર બરોબર કેનો કેનો છે? જેનો હોય એનો કરો. અહીંયા a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc 6abc. ડન. સૌથી પહેલા અંકો પછી ચલ. ચાલો તો અંકો અહીંયા 2 છે તો 2 ગુણ્યા અહીંયા 3 ગુણ્યા અહીંયા 6 ગુણ્યા હવે ચલ અહીંયા a છે તો a. હવે a ની બાજુમાં a, ચાલો એવું નથી લખું, લાઈનમાં જ લખતા જાય. a ગુણ્યા અહીંયા છે b એટલે b ગુણ્યા અહીંયા છે c એટલે c ગુણ્યા અહીંયા abc છે તો આવી રીતના લખું a ગુણ્યા b ગુણ્યા c. હવે જોવો જોઈએ 6 2 12 અને 12 તેરી 36 બરોબર એટલે 36. એ કેટલી વાર છે? આ એક વાર અને આ બીજી વાર, એટલે કુલ એ 2 વાર છે એટલે કે a નો વર્ગ. b કેટલી વાર છે? આ એક વાર અને આ 2 વાર એટલે કે b નો વર્ગ. c કેટલી વાર છે? આ એક વાર અને આ બીજી વાર એટલે કે c નો વર્ગ. તો આજે 36 a વર્ગ b વર્ગ c વર્ગ આવ્યો બરોબર. 36 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર આવ્યો. આ છે આપણો આ દાખલાનો સાચો જવાબ. ચાલો નેક્સ્ટ. હવે આ ટાઈપના દાખલા છે, આ પણ પૂછાવાની શક્યતા વધારે છે. હશે ને હશે. તો સૌથી પહેલા આપણે એમ કીધું છે કે આ જે બહુપદી આપેલી છે તેનું સાદું રૂપ આપો. પહેલા ખાલી ને ખાલી બહુપદીનું સાદું રૂપ આપીએ. તો બહુપદી પહેલા હું લખી લઉં. તો અહીંયા 3x છે, અહીંયા 4x - 5 છે એટલે 4x - 5 અને અહીંયા +3 છે એટલે +3. હવે આ 3x છે અંદર ગુણે તો 3 4 12 x ગુણ્યા x x નો વર્ગ ઓછા છે એટલે ઓછે વત્તે ઓછા 3 5 15 x ડાયરેક્ટ જ કરી દેવાનું અને પાછળ +3 છે તો +3. એમ નહીં કે 3x પહેલા આને ગુણે લખો એવી રીતના કે 3x ગુણ્યા 4x -3x ગુણ્યા 5 એવું નહીં, ડાયરેક્ટ હવે મોટા થઈ ગયા બરોબર. હવે આ આપણી બહુપદીનું સાદું રૂપ થઈ ગયું. શું થઈ ગયું? આ સાદું રૂપ. જ્યાં સાદું રૂપ કીધું છે આપણને એક સાદું રૂપ આપો તો સાદું રૂપનો જવાબ આવે ત્યાં બોક્સ કરી દેવાનું. હવે એમ કીધું છે કે x ની વેલ્યુ 3 લ્યો, x બરાબર 3 મૂકો તો 1 કરીને લખશું. આ રોમનમાં 1 કર્યો, x બરાબર 3 એટલે કે આ જે બહુપદી છે એમાં જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 3, જ્યાં x દેખાય એની જગ્યાએ 3 લખવાના બરોબર. તો જુઓ 12x વર્ગ -15x + 3 આ જે છે અહીંયા બેઠે બેઠું લખી દીધું. હવે જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં હું 3 લખીશ. તો 12 x ની જગ્યાએ 3 એટલે કે 3 નો વર્ગ ઓછા 15 એટલે 15 x છે એની જગ્યાએ 3 અને વધતા આ 3. ડન. ચાલો 12 કૌંસમાં જ લખું, 3 નો વર્ગ કરવાનો બાકી છે એટલે 9 -15 તેરી કેટલા થાય? 15 તેરી 45. કોમેન્ટ કરો યાર 45 વધતા 3. ચાલો 12 નવા કેટલા થાય? 108
માઇનસ આ 45 વધતા આ જે 3 છે એ 3. હવે સાદુરૂપ આપવાનું. 108 માં 3 ઉમેરો તો 108, 9, 10 ને 11 તો શું થયું 111. હવે આ 111 માં 45 બાદ કરો. શું કરો? બાદ કરો. થોડુંક છૂટું લખીએ આપણે. એટલે 111 માં 45 બાદ કરો. 111 માઇનસ 45 તો શું થશે? અહીંયા ભાગ નહીં ચાલે તો 11, આગળનામાં 1 નો ઘટાડો તો 0 થઈ જાય, તો એનું 9 મૂકવાનું. બરોબર? તો આ ડાયરેક્ટ કરી દઈએ આપણે. ડાયરેક્ટ કરીએ તોય ચાલે. બરોબર? તો જુઓ, ડાયરેક્ટ કરતા શીખવાડું, અને ડાયરેક્ટ કરવું ખૂબ જરૂરી છે. તો જુઓ, 111 માંથી 10 બાદ કરો તો 101 આવ્યા. 101 આવ્યા. કુલ 40 બાદ કરવાના એવી રીતના. બીજા 10 બાદ કરો, 101 માંથી 10 બાદ કરો તો 91 આવ્યા. પાછા 10 બાદ કર્યા તો 81 આવ્યા. પાછા 10 બાદ કર્યા તો 71 આવ્યા. 71 માંથી 5 બાદ કરો તો 71 માંથી 1 બાદ કર્યો તો 70, અને બીજા 4 બાદ કરો તો 66. આ રીતના આપણને મનમાં થવું જોઈએ. તો કેટલો જવાબ આવ્યો? 66. આ આવ્યો આપણો જવાબ. ડન? ઓકે. હજી અહીંયા દાખલો પૂરો નથી હો. દાખલો પૂરો નથી થયો બાળકો. જોજો, હવે શું કરીશું આપણે? હવે x બરાબર 1/2 લખવાના. શું લખવાના? 1/2. તો બીજું x બરાબર 1/2 મૂકતા. આ છેદ જોઈને બીવાનું નહીં હો ભાઈ. બીવે બીજા વામજા એજ્યુકેશનના સ્ટુડન્ટ નહીં. છેદ જોઈને નહીં બીવાનું, બહુ સહેલું હોય. તો સૌથી પહેલા જે સાદુરૂપ પાડી બહુપદી છે તે લખી લઉં. તો 12x² માઇનસ 15x વધતા 3. જ્યાં જ્યાં x ત્યાં 1/2. એટલે અહીંયા 12. જ્યાં x ત્યાં 1/2. વર્ગ છે તો વર્ગ, x વર્ગ છે તો વર્ગ. માઇનસ 15. જ્યાં x ત્યાં 1/2 વધતા 3. હવે જોવો છેદ ઉડતા હોય, પેલા સૌથી પેલા વર્ગ હોય ત્યાં વર્ગ કરવાનો. 12. અહીંયા 1/2 નો વર્ગ છે તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. માઇનસ આને આવી રીતના લખી શકાય 15/2, અને આને આવી રીતના લખી શકાય +3. હવે જો અહીંયા 2 છે ને છેદમાં, તો અહીંયા હું 4 તેરી 12 મૂડી જાય પણ ઉડાડીશ નહીં, કારણ કે છેદમાં 2 ભલે રહ્યા. શું કામ એ હું તમને શીખવાડું આગળ. બરોબર? તો હું કેવી રીતના કરીશ? તો આ 4 ને હું 2 2 4 કરતો. બરોબર? અને 2 6 12. 2 6 12 એટલે વૈધું શું? ઉપર 6 નીચે 2 -15/2 આટલું વૈધું. હવે આના 2 ના છેદમાં 2 છે તો મારે આના છેદમાં પણ 2 લાવવા પડે. બરોબર? બધાના છેદ સરખા હોય તો જ સરવાળો બાદબાકી થાય. તો જો મારે આના છેદમાં હું 2 મૂકી દઉં તો ઉપર 2 સાથે ગુણી દઉં તો ચાલે, કારણ કે 2 2 ઉડી જાય એટલે આપણે કઈ ચેન્જીસ કર્યો નથી. જે છેદમાં લખો એ અંશમાં લખી શકાય, એ લખી દેવાનું. હવે જો અહીંયા 6 ના છેદમાં 2 છે એમને એમ લખું. જો બધાના છેદ, ચાલો એક સ્ટેપ વધારીએ જ, -15 ના છેદમાં 2 લખું વત્તા 3 2 6, 6 ના છેદમાં 2 લખું. હવે બધાના છેદ સરખા થઈ ગયા તો છેદના ભેગો લખી શકાય. તો 6 -15 વત્તા 6, 6 -15 વત્તા 6. હવે જુઓ 6 વત્તા 6 12. 12 માંથી 15 જાય તો 12, 13, 14, 15 3 આવે, અને મોટા 15 છે એની નિશાની માઇનસ છે એટલે -3 ના છેદમાં 2 આવે. એટલે -3 ના છેદમાં 2 આવે. તો બાળકો આ જે આવ્યો આ છે આપણો જવાબ. શું છે? જવાબ. ડન? ચાલો નેક્સ્ટ. આનું સાદુરૂપ આપો બહુપદીનું. આમાં 3 વસ્તુ કીધી. a બરાબર 0, a બરાબર 1 અને a બરાબર -1. આ 3 વસ્તુ મૂકવાની છે. ચાલો કરીએ, નો પ્રોબ્લેમ. સૌથી પહેલા સાદુરૂપ આપીએ. તો આ પદને હું પહેલા તો લખી દઉં. a પછી શું છે? a² વધતા આ a વધતા આ 1 કૌંસ પૂરો અને પછી 5. આ a છે અંદર ગુણે, તો આ a છે એ વર્ગને ગુણે તો a નો ઘન, વધતા આ a છે આ a ને ગુણે એટલે a નો વર્ગ,
વધતા આ એ છે 1 ને ગુણે એટલે એ અને આ વધતા 5 એમને. તો આ જે થયું ને આપણું સાદુરૂપ થઈ ગયું. શું થઈ ગયું? સાદુરૂપ થઈ ગયું. ડન. ચાલો હવે આપણને સૌથી પહેલા એની વેલ્યુ 0 લેવાની કીધી છે. તો એક કરીને હું લખું કે a બરાબર 0. a બરાબર 0. જોતા જ જવાબ ખબર પડે કે 5 આવે. કેવી રીતના જોવો તમે. સૌથી પહેલા આજે બહુપદી આપણો જવાબ આવ્યો એ લખી લઉં. a ઘન વધતા a વર્ગ વધતા a વધતા 5. હવે જ્યાં જ્યાં a ત્યાં 0. તો અહીંયા 0 નો ઘન વધતા અહીંયા 0 નો વર્ગ વધતા અહીંયા ખાલી 0 વધતા 5. આ બધું જ 0 થઈ જશે અને 0 વધતા 5 કરો તો ખાલી 5 આવે. તો આ થઈ ગયો આપણો જવાબ. કીધું તું ને, જોતા જ ખબર પડે. બહુ સહેલું છે. ચાલો નેક્સ્ટ. બીજું છે a બરાબર 1 લેતા. તો 2 કરીને લખું. a બરાબર 1 લેવાનો કીધો છે. તો આપણી આ બહુપદી છે a ઘન વધતા a વર્ગ વધતા a વધતા 5. એટલે a ઘન વધતા a વર્ગ વધતા a વધતા 5. ડન. હવે અહીંયા a બરાબર 1 લેવાનું છે. તો જ્યાં જ્યાં a ત્યાં 1. જ્યાં જ્યાં a ત્યાં 1. ચાલો તો અહીંયા 1 નો ઘન વધતા 1 નો વર્ગ વધતા આ 1 વધતા આ 5. હવે જો આ 1 નો ઘન કરો તો 1 થાય. 1 નો વર્ગ કરો તો 1 થાય. આ ખાલી 1 છે 1 એમને અને વધતા 5. 5 6 7 8. જવાબ આવ્યો 8 અને આ 8 છે એ આપણો રાઈટ આન્સર, સાચો જવાબ. ચાલો ત્રીજું a બરાબર -1 લેવાના છે. તો સૌથી પહેલા જે આપણી સાદુરૂપ વાળી બહુપદી જે અહીંયા પણ લખેલી છે એ લખી લઈ. a ઘન વધતા a વર્ગ વધતા a વધતા 5. જ્યાં જ્યાં a ત્યાં -1 લખવાના છો. પેલા ભૂલાઈ ગયું, આપણે લખવું પડે કે a બરાબર -1 લેતા. -1 માટે બરોબર. અહીંયા પાછળ તમે આમે લખી શકો કે લેતા આવી રીતના લખી શકો. ડન. ચાલો હવે જે સાદુરૂપ વાળી બહુપદી એટલે આ જે છે a ઘન વધતા a વર્ગ વધતા a વધતા 5. જ્યાં જ્યાં a ત્યાં -1. અહીંયા -1 ની 3 ઘાત વધતા અહીંયા -1 ની 2 ઘાત વધતા અહીંયા -1 ખાલી એમને વધતા 5. હવે એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. ત્યાં જ્યારે કોઈ માઇનસ સંખ્યાની ઘાત બેકી હોય, બેકી એટલે કે 2 4 6 8 બરોબર, આ બેકી ઘાત હોય ત્યારે એ ધન થઈ જાય, પ્લસ થઈ જાય. જ્યારે માઇનસ ની ઘાત બેકી હોય ત્યારે પ્લસ થઈ જાય. શું કહું છું? કોઈ પણ માઇનસ ની ઘાત બેકી હોય તેનો જવાબ કેવો થઈ જાય? ધન થઈ જાય. અને જ્યારે માઇનસ ની ઘાત એકી હોય, કેવી હોય? એકી હોય, ત્યારે ઘાત જવાબમાં માઇનસ જ આવે. બેકી એટલે કેવી ઘાત? 2 4 6 8 આ ઘાત. એકી એટલે 1 3 5 7 અને 9 આ ઘાત. ડન. તો આમાં જોવો જોઈએ આ 3 ઘાત છે -1 ની, એટલે એકી ઘાત છે, એટલે જવાબમાં માઇનસ એમને આવે. -1 નો ઘન -1. અહીંયા બેકી ઘાત છે, જુઓ 2 ઘાત એટલે બેકી ઘાત, તો જવાબ પ્લસ થઈ જશે. -1 નો વર્ગ +1. અહીંયા 1 ઘાત, કાંઈ ઘાત ન હોય તો 1 ઘાત ને 1 એકીમાં આવે, એટલે -1 ની 1 ઘાત એટલે -1 એમને અને +5. ઓછે વધતે ઢીસુમ 5 માંથી 1 જાય તો આવે 4. અને આ જે 4 આવ્યો ને બાળકો, એ છે આપણો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. ડન. તો આ પૂછાશે હો, યાદ રાખજો. આ મોસ્ટ આઈએમપી છે, ટીક માર્ક કરી લેજો. ચાલો હવે છે આ છેલ્લો દાખલો, સાદુરૂપ આપો. સાદુરૂપ આપવાનો દાખલો છે. જે કઈ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કીધું હોય જેનો સાદુરૂપ આપણે આપવાનો છે. તો જુઓ, સૌથી પહેલા આ પદ અને આ પદ બે ગુણાકારમાં છે. તો આ a છે એ પહેલા આખા કાઉંસને ગુણે, પછી b છે તે આખા કાઉંસને ગુણે. તો ચાલો, તો આ a છે એ આખા કાઉંસને ગુણે એટલે a લખું, અને પછી આખો કાઉંસ લખું c - d. પછી આ +b છે એ આખા કાઉંસને ગુણે એટલે કે +b, અને પછી લખું c - d. હવે એવી રીતના આ બંને ગુણાકારમાં છે.
તો એવી જ રીતના એ પહેલા આખા કાઉન્સને ગુણશે, પછી માઇનસ બી આખા કાઉન્સને ગુણશે. અહીંયા પ્લસ છે એટલે પ્લસ. હવે એ છે એ આખા કાઉન્સને ગુણે છે તો એ, અને કયા કાઉન્સને ગુણે છે તો આ સી વત્તા ડી ને ગુણે છે એટલે સી વત્તા ડી. અહીં માઇનસ બી છે એ આખા કાઉન્સને ગુણે છે અને કાઉન્સ છે સી વત્તા ડી. વધતા આ 2 છે એ આને ગુણે એટલે 2ac, આ 2 છે એ આને ગુણે એટલે વધતા 2bd. પ્લસ છે બધા એટલે પ્લસ નિશાની આવે. હવે જોવો જોઈએ આ એ છે એ સી ને ગુણે એટલે ac થઈ જાય, માઇનસ એ છે એ ડી ને ગુણે એટલે કે cd થઈ જાય, વત્તા બી છે એ સી ને ગુણે એટલે કે bc થઈ જાય, વત્તે ઓછા બી છે એ ડી ને ગુણે એટલે કે bd થઈ જાય, વધતા એ છે એ સી ને ગુણે એટલે કે ac, વધતા એ છે એ ડી ને ગુણે એટલે કે ad, ઓછે વધતે ઓછા બી છે એ સી ને ગુણે એટલે bc, ઓછે વધતે ઓછા બી છે ડી ને ગુણે એટલે bd. બહુ સહેલું છે, બહુ સહેલું. વધતા 2ac, 2ac વધતા 2bd. ડન. ચાલો હવે જોવો જોઈએ, હવે જોવો જોઈએ એક વસ્તુ અહીંયા જોવો તમે, એક વસ્તુ શું તો કે આ ac અને આ ac બે વાર છે એટલે એ બંનેનું ભેગા કરીને લખી શકો 2ac તો કે હા. હવે એના પછી જોવો જોઈએ સરખું કાંઈ હોય તો ગોતો. અહીંયા માઇનસ bd, અહીંયા માઇનસ bd તો આને હું લખી શકું પ્લસ bd તો કે હા. પ્લસ 2b ઓલું સોરી માઇનસ bd તો માઇનસ 2bd લખી શકું તો કે હા લખી શકો સર. એમના પછી જોવો આ ac વાળું થઈ ગયું, આ માઇનસ bd વાળું થઈ ગયું. ક્યાં ગયું bd? આવી ગયું. ચાલો હવે પ્લસ bc માઇનસ bc, ઢીસુમ વૈધું શું માઇનસ cd અને અહીંયા પ્લસ ad એક જ છે બરોબર, એટલે માઇનસ cd પ્લસ ad અને આ જે છે એમને પ્લસ 2ac પ્લસ 2bd. ડન. હવે જોવો જોઈએ માઇનસ 2bd પ્લસ 2bd ઢીસુમ હાંજી ઢીસુમ. હવે બધાયમાં ઢીસુમ ન હોય જોજો. 2ac વધતા 2ac એટલે 2 વત્તા 2 થઈ જાય 4ac. આ જે છે આ એમને લખી નાખીએ માઇનસ cd માઇનસ ad. હવે આ જે આવ્યો ને આ થઈ ગયું આપણું સાદું રૂપ. શું થઈ ગયું? સાદું રૂપ. તો આ જે થઈ ગયો આ છે આપણો સરસ મજાનો સાચો જવાબ, એટલે કે રાઈટ આન્સર. ડન છે. એકવાર એસી નું મારે ચેક કરવું છે. આ એસી એકવાર અહીંયા થયા અને બે વખત પ્લસ જ થાય. ઓકે, એકદમ સાચો જવાબ. તો આ હતું બાળકો આપણું 8મા ધોરણનું 8મું ચેપ્ટર બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેનું વાર્ષિક પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન. જો તમે છેલ્લે સુધી વિડીયો જોયો છે ને તો આ ચેપ્ટરમાંથી તમારો એક પણ માર્ક કપાશે નહીં. અને આ જ રીતના હું બધા જ ચેપ્ટરના રિવિઝન તમને કરાવડાવીશ. ડન છે. એક વસ્તુ ખાસ તમને કહેવાની છે કે તમે અત્યારે જ માત્ર ને માત્ર 1599 ના 50%, સોરી 1699 ના 50%, 1699 ના 50%, માત્ર ને માત્ર 799 રૂપિયામાં ધોરણ 8 ધોરણ 9 મેથ્સ વિષયનો કોર્સ ખરીદો. તમારી 9મા ધોરણની વાર્ષિક પરીક્ષા સુધી કોર્સ આખો ચાલશે. ટ્રસ્ટ મી, એટલું સરસ મેથ્સ શીખવા દઈશ કે જેની વાત ન પૂછો. તમારા બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે. તમારો ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ કરી દઈશ. બરોબર, A to Z મેથ્સમાં તમામ વસ્તુ તમને વ્યવસ્થિત શીખવી દઈશ. ટ્રસ્ટ કરો, વિશ્વાસ રાખો અને ચોક્કસથી કોર્સ કરી દો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે. આ તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને તમારે શેર કરવાનો છે. બરોબર, એના પછી વિડીયોને લાઈક કરવાનો છે. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જણાવો. અને ધોરણ 8 મેથ્સની અંદર કયા ચેપ્ટરનો તમારે હવે રિવિઝન વિડીયો જોતો છે એ ચેપ્ટર નંબર જણાવી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.
ધન્યવાદ.